પરસોત્તમ રૂપાલા આશાપુરા માતાજીના મંદિરે પહોંચ્યા। પેલેસ રોડ ખાતે આશાપુરા માતાજીના દર્શન કરી તેમણે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો। રૂપાલાએ આશાપુરા માતાજીને ચૂંટણી ચઢાવી પ્રસાદ ધર્યો। ક્ષત્રિય સમાજ અને ખાસ કરીને જાડેજાની કુળદેવી આશાપુરા માના તેઓએ દર્શન કર્યા। રૂપાલા ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યા। સૌથી મહત્વના સમાચાર, દિલ્હીથી રાજકોટ ખાતે પહોંચતા જ રૂપાલા પ્રચારમાં જોડાયા હતા। વધુ વિગત મેળવીશું। સંવાદદાતા અંકિત અમારી સાથે ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે। અંકિત, જે રીતે રૂપાલા દ્વારા પ્રચાર શરૂ કરવામાં આવ્યો, વિરોધ એક બાજુ યથાવત છે અને બીજી બાજુ રૂપાલા દ્વારા પ્રચારની શરૂઆત કરવામાં આવી, વધુ અપડેટ શું? ચોક્કસ હેતવી, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે પરસોત્તમ રૂપાલા દ્વારા વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી અને ત્યારબાદ ક્ષત્રિય સમાજમાં હજુ પણ રોષ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। આ તમામની વચ્ચે રૂપાલા જ્યારે દિલ્હીથી હવે રાજકોટ આવી ચૂક્યા છે ને આજરોજ તેઓ પોતાના પ્રચારના જે શ્રી ગણેશ છે તે પેલેસ રોડ ઉપર જે રાજવી પરિવાર દ્વારા નિર્મિત જે આશાપુરા માતાજીનું મંદિર છે ત્યાં તેમને શીશ ઝુકાવીને સાથોસાથ માતાજીને ચુંદડી તેમજ શ્રીફળ અર્પણ કરીને પોતાનો ભાવ છે તે પ્રગટ કર્યો છે। આ આશાપુરા માતાજીનું મંદિરે જે દર્શન કરવું તેને ખૂબ જ સૂચક માનવામાં આવી રહ્યું છે, કારણ કે વાત કરવામાં આવે તો આશાપુરા માતાજી છે કે જે ક્ષત્રિય સમાજ અને તેમાં પણ ખાસ કરીને જે જાડેજા નુખ ધરાવતા જે એટલે કે જાડેજા સરનેમ ધરાવતા જે ગરાસિયા દરબાર છે તેમના કુળદેવી માનવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક હવે ક્ષત્રિય સમાજને પણ રીઝવવાનો પ્રયાસ છે તે પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવી રહ્યો છે। પરસોત્તમ રૂપાલા દ્વારા સ્પષ્ટપણે મેસેજ આપી દેવામાં આવ્યો છે કે તેઓ અગાઉ 3 વખત માફી માંગી ચૂક્યા છે અને ત્યારબાદ તેઓ કઈ રીતે ક્ષત્રિય સમાજ પ્રત્યે માન ધરાવે છે અને એનું જ આ પરિણામ હોઈ શકે છે કે પોતાના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ દિલ્હીથી પરત ફર્યા બાદ તેમને આશાપુરા માતાજીને ત્યાં શીશ ઝુકાવીને કર્યા છે। બિલકુલ અંકિત, આ સંકેત શું આપી રહ્યા છે? કારણ કે એક બાજુ વિરોધ યથાવત છે અને બીજી બાજુ જે રીતે તેઓએ પ્રચારની શરૂઆત કરી છે, અગાઉ પણ તેઓએ પત્રકાર પરિષદ કરીને એવું કહ્યું હતું કે મેં માફી માંગી લીધી છે એટલે મારા માટે આ કોઈ હવે મુદ્દો છે જ નહીં, અને હવે તેઓએ પ્રચારની શરૂઆત કરી છે વિરોધની વચ્ચે, એટલે આ સંકેતો શું મળી રહ્યા છે? ચોક્કસ હેતવી, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રકારે 24મી માર્ચના રોજ આ જે સમગ્ર વિવાદિત વિડીયો છે તે વાયરલ થયો હતો ને તેના ગણતરીની જ મિનિટોમાં પરસોત્તમ રૂપાલાએ પોતાનો માફી માંગતો હોય તે પ્રકારનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ કરાવવામાં આવ્યો હતો। ત્યારબાદ ગોંડલ ખાતે પણ બેઠક મળી હતી કે જ્યાં તેમને માફી આપી દેવામાં આવી હતી। ત્યારબાદ પણ તેઓ જે ક્ષત્રિય સમાજ જેમાં આસ્થા ધરાવે છે તેવા લાલ બાપુને ત્યાં કે જે ગધેથાળ આશ્રમ આવેલો છે ત્યાં લાલ બાપુના ચરણોમાં પણ તેમને શીશ ઝુકાવ્યું હતું અને ત્યારબાદ હવે ત્યારે જેવો કે દિલ્હીથી પરત ફરી રહ્યા છે, ફરી ચૂક્યા છે અને ત્યારે આજે તેમને પ્રચારના જે શ્રી ગણેશ છે તે ભગવતીમાં આશાપુરાને ત્યાં દર્શન કરીને કર્યા છે। આશાપુરા માટે એવું કહેવાય છે કે જે સૌ કોઈની આશા પૂર્ણ કરે છે એટલે આ માતાજીનું નામ આશાપુરા રાખવામાં આવ્યું છે। એટલે સમજી શકાય છે કે પરસોત્તમ રૂપાલાની મનસા કયા પ્રકારની છે। સૌ કોઈ દરેક ઉમેદવાર ઈચ્છે છે કે તેની જીત થાય, તેની આશા પૂર્ણ થાય। બિલકુલ અંકિત, આપ જોડાયેલા રહેજો। આ મામલે ગઈકાલે પ્રતિક્રિયાઓ શું આવી હતી સામે, તેને પણ સાંભળી લઈએ એકવાર। ચાલુ છે, બંધ જ નથી કર્યો। 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 ચાલુ એટલે અહીંયા જે આ વાત તેઓએ કહી હતી અંકિત, રૂપાલા દ્વારા જે કાલે વાત કરવામાં આવી પત્રકાર મિત્રો સાથે કે પ્રચાર મારો ચાલુ જ છે, બંધ થયો જ નથી, એક બાજુ આશાપુરા મારા દર્શન કર્યા એટલે પોતાની આશા પરિપૂર્ણ થાય એવા સંકેત આપી દીધા, અને બીજી બાજુ હવે જોવા જઈએ તો ભાજપ તરફથી હવે અહીંયા શું સંકેત આવી રહ્યા છે? કારણ કે એટલા બધા વિવાદ પછી પણ રૂપાલાનો જે આ પ્રચાર સામે આવ્યો છે તેને લઈને ચોક્કસ હેતવી, ખાસ કરીને વાત કરવામાં તો ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલ હજુ સુધી જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે હજુ સુધી એવા કોઈ ઠોસ મુદ્દાઓ નથી કે તેઓ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરે। ખાસ કરીને જ્યારે કોઈ પણ ઉમેદવારને કોઈ પણ પાર્ટી ઉતારતી હોય છે મેદાનમાં ત્યારે તેની પાછળ જ્ઞાતિગત જાતિગત જે મતદાતાઓના સમીકરણ છે, આંકડાઓ છે તેને પણ ધ્યાન રાખતી હોય છે। રાજકોટ લોકસભા બેઠકની હેતવી વાત કરવામાં આવે તો 2019ની પરિસ્થિતિએ ભારતીય જનતા પાર્ટી અત્યારે ખૂબ જ મજબૂત છે। 2019ની લોકસભાની ચૂંટણી વખતે આજે રાજકોટ લોકસભા મતવિસ્તારની વાત કરવામાં તો તેમાં 7 વિધાનસભાનો સમાવેશ થાય છે। 2019ની ચૂંટણી સમયે
સમયે ભારતીય જનતા પાર્ટી પાસે 5 વિધાનસભા હતી, 2 વિધાનસભા કોંગ્રેસ પાસે હતી. હાલની પરિસ્થિતિએ 7 વિધાનસભામાં જે છે તે પ્રતિનિધિત્વ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો કરી રહ્યા છે. આમ જોવા જઈએ તો પરિસ્થિતિ ખૂબ સારી છે. સાથોસાથ વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકા હોય, રાજકોટ જિલ્લા પંચાયત હોય કે પછી અન્ય નગરપાલિકા હોય, તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તે ચાલી રહ્યું છે. બીજી તરફ વાત કરવામાં આવે તો પરસોત્તમ રૂપાલા જે જ્ઞાતિમાંથી આવે છે, એટલે કે કડવા પાટીદાર સમાજમાંથી આવે છે, તો રાજકોટ લોકસભા મતવિસ્તારની જો વાત કરવામાં આવે તો પ્રથમ 21 લાખ કુલ મતદાતાઓ છે, તેમાંથી 3.5 લાખ મતદાતાઓ છે કે જે લેવા પટેલ સમાજના છે. બીજા ક્રમાંકે 3 લાખ મતદાતાઓ સાથે કોળી મતદાતાઓ છે ને ત્રીજા ક્રમાંકે વાત કરવામાં આવે તો જે કડવા પાટીદાર મતદાતાઓ છે જેમની સંખ્યા 2 લાખ છે. આમ જોવા જઈએ તો કુલ 21 લાખ પૈકી 5.5 લાખ મતદાતાઓ માત્ર કડવાને લેવાને જો સરવાળો કરવામાં આવે તો 5.5 લાખ મતદાતાઓ પાટીદારો છે. અને તેની સામે ક્ષત્રિયોની જો વાત કરવામાં આવે તો ક્ષત્રિયોની સંખ્યા માત્ર ને માત્ર, તેમાં પણ ક્ષત્રિય પ્લસ રાજપૂત કરીએ તો ને તો જે સંખ્યા છે તે 1,44,000 જેટલી થાય છે. એટલે કે આમ કુલ મતદાતાઓના 5% જ વોટ છે તે ક્ષત્રિયોના છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા એક રિપોર્ટ પણ જે ઇન્ટરનલ સર્વે પણ કરાવવામાં આવ્યો છે કે રાજકોટ લોકસભા મતવિસ્તારની અંદર કેટલા ક્ષત્રિયો છે તે નારાજ છે, હજુ પણ નારાજ છે. તો તે સર્વેની અંદર એવું આવ્યું છે કે જે કુલ 5% છે કે જેને 100ની અંદર કન્વર્ટ કરીએ તો તેમાં માત્ર 20% જ જે ક્ષત્રિયો છે તેમની હાલ નારાજગી છે. જે આગામી સમયમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારકો આવશે, હિન્દુત્વની વાત કરશે, રામ મંદિરની વાત કરશે, કલમ 370ની વાત કરશે, તો ત્યાં સુધીમાં તમામનો રોષ છે તે સમી જવાનો છે. ને ક્ષત્રિય સમાજ છે તે પણ માની લેશે કે ખરેખર પરસોત્તમ રૂપાલા દ્વારા 3 વખત માફી માંગવામાં આવી છે. અગાઉ પણ તેમને આ વખતે ચોક્કસ તેમને સ્લીપ ઓફ ટંગ થઈ છે, પરંતુ અગાઉ જ્યારે તેમણે ક્ષત્રિય સમાજના શૌર્યની વાત કરી છે તે અનેક વિડીયો છે તે હાલ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થઈ રહ્યા છે. હેતવી, અંકિત, જે રીતનું આ અત્યારે રાજકીય માહોલ જોવા મળી રહ્યો છે રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં, અને આજે તો હવે દેશવ્યાપી વાત કરવાની, બેઠકો કરવાની હવે વાત સામે આવી રહી છે. હવે આ જે દ્રશ્યો સામે આવ્યા છે કે જે રીતે રૂપાલાએ પ્રચારની શરૂઆત કરી અને જે નિવેદનો આપ્યા સામે, ક્ષત્રિય સમાજનું હવે અહીંયા શું સ્ટેન્ડ સામે આવી રહ્યું છે? ચોક્કસ સૌપ્રથમ તો હેતવી એક વાત આપણે સમજવી રહેશે કે જે પ્રમાણે ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાએ રાજકોટ ખાતે આગામી 6 અને 7 એપ્રિલના રોજ એક મહાસંમેલન બોલાવવાની વાત કરી હતી. આ વાત છે તે તેમને પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કરી હતી, પરંતુ ગઈકાલે જ આ પીટી જાડેજા છે કે જેમને મીડિયા સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આગામી 6 અને 7 એપ્રિલના રોજ જે રાજકોટ ખાતે યોજાનાર સંમેલન હતું તે હાલ મોકૂફ રાખવામાં આવ્યું છે. આ ખૂબ જ સૂચક માનવામાં આવી રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે ક્ષત્રિય સમાજના વ્યક્તિઓ પણ સમજી રહ્યા છે કે મહાસંમેલન ક્યારે યોજવું, કેવી રીતે યોજવું, જે તારીખ પાછળ ઠેલાણી છે તે પણ ઘણું બધું કહી જાય છે. ચોક્કસ એક વાત એવી પણ સામે આવી રહી છે કે જે 7મી એપ્રિલના રોજ જે સમાજનું જે સંમેલન યોજવાનું છે તે હવે ધંધુકા તાલુકાનું અને ધંધુકા તાલુકા પૂરતું યોજાવાનું છે કે જેમાં પીટી જાડેજા હાજર રહેવાના છે. ત્યારે હવે અન્યત્ર કઈ જગ્યાએ છે તે સંમેલનો યોજાય છે ને ત્યાં કયા પ્રકારનું સ્વરૂપ જોવા મળે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે.